ચેપ્ટર નંબર 2 એક્ઝામ્પલ નંબર 2.6 એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સૌપ્રથમ એક અણુ માટે ડાયપોલ મોમેન્ટ 10⁻29 કુલમ મીટર. હવે 1 મોલ જથ્થાની અંદર રહેલા અણુઓની સંખ્યા 6.023 × 10⁻23 મોલ ઇન્વર્સ. એક અણુ માટે 10⁻29 કુલમ મીટર, તો 1 મોલની અંદર અણુ કેટલા? તો 6.023 × 10⁻23 ને અનુરૂપ વિદ્યુત ડાયપોલ P. તો P ઇઝ ઇક્વલ ટુ 6.023 × 10⁻23 ગુણ્યા 10⁻29. તો P બરાબર 6.023 ગુણ્યા 10⁻6 કુલમ મીટર. બે પ્રકારની સ્થિતિ ઉર્જા આપણે ગણીશું. સૌ પ્રથમ સ્થિતિ ઉર્જા U1 ઇઝ ઇક્વલ ટુ -Pe cos થીટા. પ્રારંભમાં થીટા બરાબર 0 હોવાથી તો -P બરાબર 6.023 ગુણ્યા 10⁻6. વિદ્યુત ક્ષેત્ર તમને 10⁶ આપેલ છે અને cos 0 ની કિંમત 1 થાય. તો એપ્રોક્સિમેટલી -6 જૂલ. 10⁻6 અને 10⁻6 અને cos 0 ની વેલ્યુ 1 થાય અને રાઉન્ડ ઓફ 6 લખીશું. અંતિમ સ્થિતિ ઉર્જા -Pe cos થીટા 2. શરૂઆતમાં θ1 એંગલ વિચારીશું, હવે θ2. θ2 બરાબર 60 ડિગ્રી. P બરાબર 6.023 ગુણ્યા 10⁻6 અને E બરાબર 10⁻6 અને cos 60 ડિગ્રી. cos 60 ની કિંમત 1/2, આ કેન્સલ થશે અને રાઉન્ડ ઓફ 6 લખીશું. cos 60 ની કિંમત 1/2 તો -3 જૂલ. હવે મુક્ત થતી ઉર્જા એટલે કે બંનેનો તફાવત, તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ U2 - U1. તો U2 બરાબર -3 માઇનસ અને -6 એટલે કે +3 જૂલ. તો +3 જૂલ સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. આ ડાયપોલની ગોઠવણીમાં દ્રવ્ય દ્વારા ઉષ્મા રૂપે મુક્ત થતી ઉર્જા છે. એટલે કે પ્રારંભિક સ્થિતિ ઉર્જા U1, પછી વિદ્યુત ડાયપોલ 60 ડિગ્રી ગોઠવાય તે માટે કેટલી ઉર્જાનો ખર્ચ થાય? તો +3 જૂલ, એટલે કે આટલી ઉર્જા મુક્ત થાય છે.
શરૂઆતમાં માત્ર તમને એક જ અણુ માટે વિદ્યુત ડાયપોલનું મૂલ્ય આપેલું છે. 1 મોલની અંદર આટલા બધા અણુ હોય એટલે 1 માટે આટલા, તો 6.0 અથવા રાઉન્ડ ઓફ 6 પણ લખી શકો. માટે કેટલા? તો પી. તો પી શોધીશું. પછી સમીકરણ પરથી શરૂઆતની સ્થિતિ ઉર્જા ગણતા હોઈએ ત્યારે એંગલ 0, પછીની સ્થિતિ ઉર્જા ગણતા હોઈએ એટલે એંગલ 60, અને બંનેનો તફાવત લઈશું એટલે કે +3 જૂલ ઉર્જા મુક્ત થાય છે. એક્ઝામ્પલ નંબર 2.8 ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4 × d, જ્યાં d બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સનું સૂત્ર આપણે જાણીએ કે C બરાબર C0 × K. તો અલગથી C0 ગણી શકાય અને તેના પરથી C પણ ગણી શકાય, પણ આને આપણે ફિગર દ્વારા સમજીશું. કે બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ધારો કે E0, આ બે પ્લેટ વચ્ચેનું અંતર d, અને ધારો કે આટલા વિસ્તારમાં જેનો ડાઇલેક્ટ્રિક K હોય તેવું દ્રવ્ય ભરવામાં આવે છે. આ જાડાઈ 3d/4, તો આ બાકી રહેશે d/4. સમજવા માટે આટલા ભાગની અંદર હવા, અને હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 અને ડાઇલેક્ટ્રિકનું વિદ્યુત ક્ષેત્ર E, જે ભૂતકાળમાં આપણે ભણી ગયા. બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. આટલા વિસ્તારની અંદર ડાઇલેક્ટ્રિક હોવાથી તેનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે V1, અને આમાં નથી એટલે કે આની કેપેસિટી બદલાય એટલે કે વિદ્યુત સ્થિતિમાન V2. ફરીથી એકવાર, બે પ્લેટ વચ્ચે કુલ વિદ્યુત સ્થિતિમાન V, આટલા ભાગનું કેપેસિટન્સ અલગ હોય માટે તેનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે V1, અને તે જ રીતે આ ભાગમાં હવા જેનું વિદ્યુત સ્થિતિમાન V2. તો ફિગર પરથી કહી શકાય કે V બરાબર V1 + V2. હવે તમે એક સમીકરણ ભણી ગયા કે V બરાબર ED લખી શકાય, કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. તો V1 એટલે આટલા ભાગની વાત કરીશું, E એટલે કે વિદ્યુત ક્ષેત્ર, અને આટલા ભાગનું અંતર 3d/4 પ્લસ, હવે આની વાત કરીશું, આ વિભાગનું વિદ્યુત ક્ષેત્ર હવાના કારણે E0 અને V2 અને અંતર d/4. એક બીજું સમીકરણ પણ યાદ કરીએ કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર અને જ્યારે હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર, તેમની વચ્ચેનો સંબંધ એટલે કે E બરાબર E0/K. એટલે E ના સ્થાને કિંમત મૂકીશું E0/K, 3d/4 પ્લસ E0d/4. બંનેમાંથી કોમન નીકળશે E0d/4.
બંનેની અંદરથી કોમન E0D/4 આનું સાદુરૂપ આપતા E0D/4 કૌંસની અંદર 3+K/K. બીજી એક બાબત, શરૂઆતમાં બે પ્લેટ વચ્ચે જ્યારે સંપૂર્ણ હવા હોય ત્યારે તમે આ પ્રમાણે લખી શકો કે બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન V0, વિદ્યુત ક્ષેત્ર E0 અને બંને વચ્ચેનું અંતર D. આ કન્ડિશન ત્યારે જ લખીશું કે પ્રારંભમાં જ્યારે બંને પ્લેટ વચ્ચે હવા હોય. તો તે રીતે વિચારીએ તો આના સ્થાને V0 લખી શકાય. તો V0/4 કૌંસની અંદર 3+K/K. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે કેપેસિટન્સની વ્યાખ્યા જાણીએ કે C બરાબર Q0/V. Q0 એટલે પ્લેટ પરનો કુલ વિદ્યુત ભાર. તો Q0/V ની કિંમત આ સૂત્રમાંથી લઈશું. તો V0/4 કૌંસની અંદર 3+K/K. તો 4K અંશમાં જશે અને છેદમાં 3+K. અને Q0/V0 આને પણ ધ્યાનથી જુઓ કે કોઈક સમીકરણ બનતું હશે. જ્યારે બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારનું કેપેસિટન્સ C0 બરાબર Q0/V0. તો આટલાની જગ્યાએ C0 લખી શકાય. તો ફાઇનલ આન્સર C0 × 4K/3+K જે માગેલ જવાબ છે. બે પ્લેટ વચ્ચેનું અંતર D, આટલા વિભાગમાં ડાઇલેક્ટ્રિક એટલે કે એનું વિદ્યુત ક્ષેત્ર E, અને આટલા વિભાગમાં હવા એટલે કે એનું વિદ્યુત ક્ષેત્ર E0, અને આ ડિસ્ટન્સ 3D/4 અને આ ડિસ્ટન્સ D/4. તો V બરાબર ED પરથી બે ભાગ કરીશું. V1 એટલે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં અને V2 જ્યારે હવા હોય તે પ્રમાણે કિંમત મૂકીશું. Eના સ્થાને આ સમીકરણ પરથી E0/K બંનેમાંથી કોમન થશે E0D/4. હવે E0 × D એટલે માત્ર હવા હોય ત્યારે વિચારીશું એટલે કે V0 લખી શકાય. હવે કુલ કેપેસિટન્સ C બરાબર Q0/V. હવે V એટલે કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં વિદ્યુત સ્થિતિમાન. તો V ની કિંમત આની અંદરથી મૂકીશું અને Q0/V0 એટલે કે ફરીથી એકવાર C0 અને 4K અંશમાં જશે.